આપણે આપણે ગયા વીકે છે ને, ગયા રવિવારે આપણે ભગવાનના ઋષભદેવ ભગવાનના 13 ભવમાંથી આપણે 12 ભવનું વર્ણન કરી દીધું હતું. આજથી આપણે 13મા ભવનું વર્ણન કરીએ છીએ. એ પ્રથમ તીર્થંકર ભગવાન નો 13મો ભવ પ્રભુ ઋષભદેવ આદિનાથ તીર્થંકર પરમાત્મા. ઋષભદેવના 3 નામ હતા: ઋષભદેવ, આદિનાથ અને આદેશ્વર દાદા. ભરત ક્ષેત્રના અવસર્પણી કાળના 3જા આરામાં 84 લાખ પૂર્વ 3 વર્ષ અને 3.5 માસ બાકી રહ્યા ત્યારે અષાઢ સુદ 14 ના દિવસે ઉત્તરાયણ નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો. તે સમયે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં 33 સાગરોપનનું આયુષ્ય પૂર્ણ કરીને નાભિકુલકર રાજાની મહારાણી મરુદેવાના ગર્ભમાં પ્રભુ ઋષભના આત્માનું ચ્યવન થઈને પધાર્યા. ત્યારે 3 લોકમાં પ્રકાશ પથરાયો. માતાને શુભ ચિંતક, શુભ સૂચક 14 સ્વપ્ન આવ્યા. એ સમય હતો પ્રભુના આત્માનો સદા દેવવાસથી છુટકારો. એ સમયે પ્રભુ ઋષભદેવનું હતું ચ્યવન કલ્યાણક. એ સમય ધરતીના અંધારા ઉલેચવા એક પ્રકાશ પુંજનું અવતરણ થયું. એ સમયે 18 કરોડ સાગરોપમના વિરહ પછી મોક્ષ માર્ગે પ્રણેતાનું આગમન થયું. 18 કરોડી, 1 કરોડની, 2 કરોડની, 18 કરોડની, 18 કરોડી સાગરોપમના, એટલે એક સાગર એવા 18 કરોડ સાગરોપમના ટાઈમ પછી મોક્ષ માર્ગના પ્રણેતા, ત્યાર પછી ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. એ સમયે અનંત ગુણોથી યુક્ત રત્નાકરનું અવની પર આગમન થયું. મરુદેવી માતાના ઉદરમાં પ્રભુ ઋષભનો આત્મા પ્રવેશ પામતા મહાપ્રતાપી મહાપ્રભાવી પરમાત્માના પ્રવેશે માતા 14 સ્વપ્ન નિહાળે છે. એટલે કે દરેક તીર્થંકરની માતાને આવતા 14 મહાસ્વપ્ન. એટલે એ તો આપણે બધા જાણીએ છીએ. આપણે મહાવીર સ્વામીનું વાંચન કરીએ ત્યારે 14 સ્વપ્ન કહીએ છીએ. પણ પ્રથમ સ્વપ્નમાં ઉજ્જવળ વર્ણ વાળો, પુષ્ક સ્કંધ વાળો તથા બલવાન શરીર વાળા, જેના ગળામાં સોનાની ઘૂઘરમાળ હતી, એવા ઋષભને જોયો. બીજા સ્વપ્નમાં સફેદ વર્ણ વાળો પર્વત જેવો ઊંચો તથા 4 દાંત વાળો હાથી જોયો. ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ જોયો. ચોથા સ્વપ્નમાં પદ્મ સરોવરના કમળમાં નિવાસ કરતી મહાલક્ષ્મીને જોયા. પાંચમા સ્વપ્નમાં 5 પ્રકારના ફૂલોથી આચ્છાદિત માળાઓને જોઈ. છઠ્ઠા સ્વપ્નમાં શીતળતાનો પુંજ જેવો ચંદ્ર જોયો. સાતમા સ્વપ્નમાં સહસ્ત્ર રશ્મિ સૂર્ય જોયો. આઠમા સ્વપ્નમાં ઘૂઘરીઓની માળાથી શોભતો મહાધ્વજ જોયો. નવમા સ્વપ્નમાં સુવર્ણ કળશ જોયો. 10મા સ્વપ્નમાં વિશાળ પદ્મ સરોવર જોયું. 11મા સ્વપ્નમાં તરંગોથી શોભિત ક્ષીર સમુદ્ર જોયો. 12મા સ્વપ્નમાં દેવ વિમાન જોયું. 13મા સ્વપ્ને રત્નનો ઢગલો જોયો, જે નિર્મળ ક્રાંતિથી પ્રકાશવાન હતો. 14મા સ્વપ્નમાં ધુમાડા વિનાનો અગ્નિ જોયો. આ 14 સ્વપ્ન જોઈને માતા અત્યંત આનંદિત થયા. મરુદેવી માતા જાગૃત થયા. તેના મનમાં શુભ ભાવોની ભરતી આવી અને પરમ તૃપ્તિનો અનુભવ થયો. પરંતુ એમના મનમાં એક વિચાર આવ્યો કે આ 14 સ્વપ્ન મેં જોયા, એનો અર્થ શું હશે? અથવા આ 14 સ્વપ્ન શેનું સૂચન કરતા હશે? આ વિચારને પ્રકાશિત કરવા તથા સમાધાન મેળવવા મરુદેવી માતા પોતાના શયન ગૃહને છોડીને નાભિકુલકર મહારાજાના શયન ગૃહમાં આવ્યા. ત્યાં આવીને મીઠા વચનોથી નાભી રાજાને જગાડીને પોતાના 14 સ્વપ્નની વાતો કરી. સ્વામીનાથ, આ 14 મહાસ્વપ્નનું ફળ શું છે? નાભી રાજા સાંભળીને આનંદિત બન્યા. એમણે કહ્યું, હે દેવી, આ સ્વપ્નના વિસ્તૃત ફળની મને જાણકારી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે તમે એવા પુત્રને જન્મ આપશો કે જે મહાન હશે, એટલે કે તમે રત્નકુક્ષીની માતા બનશો. આ સાંભળતા માતા મરુદેવા ખૂબ જ આનંદિત બન્યા. કારણ એ હતું કે ગર્ભસ્થ જીવ તીર્થંકરના આત્મા હતો.
તીર્થંકર પરમાત્માનું આ પ્રથમ ચ્યવન કલ્યાણ કે ભગવાન જયારે ભગવાનના 5 કલ્યાણક હોય એમાં પહેલું આ કલ્યાણક જયારે ભગવાન માતાના પેટમાં આવે ને એને ચ્યવન કલ્યાણક કહેવાય. જેના પછી બીજું આવે જન્મ કલ્યાણક, ત્રીજું આવે દીક્ષા કલ્યાણક, દીક્ષા કલ્યાણક એ પ્રમાણે હજી બધું આવશે આપણે. પરંતુ એટલું ચોક્કસ છે કે તમે તીર્થંકર પરમાત્માનું આ પ્રથમ ચ્યવન કલ્યાણક જેના પડઘા છેક દેવલોક સુધી પડ્યા. ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામીનો પ્રચુર પુણ્યોદય, જેથી પ્રથમ દેવલોકના ઇન્દ્ર સક્રેન્દ્ર મહારાજાનું આસન ચલાયમાન થયું. ત્યારે એનો ઉપયોગ મૂકીને જોયું, આહા, ભરત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર ચ્યવન થયું છે. તરત જ પોતાના સિંહાસનથી ઉભા થઈને જે દિશામાં માતા મરુદેવીનું શયન ગૃહ હતું તે તરફ હાથ જોડીને ભગવંતને સ્તુતિ કરી. ત્યારબાદ ઇન્દ્ર મહારાજા પૃથ્વીલોક ઉપર આવ્યા. નાભી રાજા તથા મરુદેવીને વંદન કરીને કહે છે કે આપ બંને ધન્ય છો. માતા મરુદેવીના ગર્ભમાં ભાવિ તીર્થંકર પરમાત્માનો પ્રવેશ થયો છે. ખરેખર પૂર્વ દિશામાં માત્ર સૂર્યને ઉદિત કરે, પણ આપ તો 3 લોકના નાથને જન્મ દેનારી રત્ન કુક્ષિણી માતા બનશો અને જેના શરીર પર 1008 ઉત્તમ લક્ષણો છે. એવા પુત્રના રાજવી આપ પિતા બનશો. ખરેખર ધન્યાતિ ધન્ય છે તીર્થંકરના માતા પિતાને. હવે ઇન્દ્ર બંનેને કહે છે કે માતાએ જે 14 સ્વપ્ન જોયું તેનું ફળ પણ સાંભળવા જેવું છે. આ મહાસ્વપ્ન જે ભાવિમાં તીર્થંકર કે ચક્રવર્તી પદ પામવાનો હોય તેની માતાને આ 14 સ્વપ્ન આવે છે. માતા મરુદેવીએ નિરખેલા 14 સ્વપ્નો હવે હું આપનો અર્થ સમજાવું છું. જે જાણી આપ બંને અતિ હર્ષિત થશો અને આપ રત્ન કુક્ષિણી માતા બનવાનું સૌભાગ્ય પામશો. ઇન્દ્ર મહારાજા કચિત સ્વપ્નનો અર્થ સમજાય છે. પ્રથમ સ્વપ્નમાં બળવાન વૃષભ જોયો કે બળદ જોયો. તેનો અર્થ છે કે આપ જે પુત્રને જન્મ આપશો તે પુત્ર રત્ન એવો પરાક્રમી અને ઉત્તમ મહાપુરુષ બનશે અને મોહ કીચડમાં ફસાયેલાનો ઉદ્ધાર કરશે. હાથીના દર્શન રૂપ બીજા સ્વપ્ન ફળ એક છે, આપનો પુત્ર મહાબળવાન બનશે. ત્રીજા સ્વપ્નમાં સિંહનું દર્શન કર્યું, તેનું ફળ એ છે કે આપનો પુત્ર સિંહ સમાન પરાક્રમી, નિર્ભય, શૂરવીર, ધીર અને વીર બનશે. ચોથા સ્વપ્નમાં લક્ષ્મી દેવી જોયે, એનું ફળ એ છે કે આપનો પુણ્યશાળી પુત્ર 3 લોકની રાજલક્ષ્મીનો અધિપતિ બનશે. પાંચમા સ્વપ્નમાં પુષ્પમાળા જોઈ, એનું અર્થઘટન એમ સમજવું કે તમારો પુત્ર પવિત્ર દર્શન વાળો થશે અને સંસારના જીવો એની આજ્ઞાને માળાની જેમ શિરોમાર્ય કરશે. ચંદ્ર દર્શનનું સ્વપ્ન, તમારો પુત્ર જેનું દર્શન મનોહર તથા આનંદકારી હશે. સૂર્ય દર્શનનું સ્વપ્ન સૂચવે છે કે તમારો પુત્ર મોહ તથા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર વિશ્વમાં સર્વોત્તમ મહાપુરુષ બનશે. મહાધ્વજનું સ્વપ્ન દર્શન સૂચવે છે કે ગર્ભમાં રહેલા પુણ્યશાળી આત્મા ખૂબ જ પ્રતિષ્ઠિત તેમજ યશસ્વી થશે. પૂર્ણ કળશનું સ્વપ્ન દર્શનથી સૂચિત થાય છે કે આવનારો જીવ બધા અતિશયમાં સ્પેશિયાલિસ્ટથી પરિપૂર્ણ હશે. પદ્મ સરોવરનું દર્શન જીવોના પાપરૂપી તાપનું હરણ કરી આપનો પુત્ર રત્ન આત્માને શીતળ અને પવિત્ર બનાવશે. સમુદ્ર દર્શન, સ્વપ્નનું ફળ એ છે કે આપનો પુત્ર સમુદ્રની સમાન ગંભીર હશે. આપણે લોગસમાં કહીએ છીએ ને સાગર વર ગંભીરા, એટલે સાગર સમાન ગંભીર બનશે. વિમાન દર્શનનું સ્વપ્ન એ બતાવે છે કે મહાભાગ્યશાળી વૈમાનિક દેવો પણ આપના પુત્ર રત્નની સેવા કરશે. રત્નનો રાશિ સ્વપ્ન દર્શન સૂચવે છે કે આવનારો આત્મા ગુણ રત્નોથી ની ખાણ હશે, અનંત ગુણોનો સ્વામી બનશે. નિર્ધૂમ અગ્નિનું અંતિમ સ્વપ્ન દર્શન દર્શાવે છે કે આ મહાપુરુષ મહા તેજસ્વી બનશે. આ 14 સ્વપ્નનું દર્શન એ સૂચવી રહે છે કે આવનારો આત્મા ગર્ભસ્થ જીવ ભવિષ્યમાં 14 રાજલોકનો સ્વામી બનશે.
આ રીતે 14 સ્વપ્નનું ફળ બતાવીને ઇન્દ્ર મહારાજા પ્રણામ કરીને પોતાના સ્થાને ગયા. મરુદેવી માતા પણ સ્વપ્નનું ફળ સાંભળીને અત્યંત હર્ષ અનુભવવા લાગ્યા. પુત્ર ઋષભદેવનો ગર્ભ વિકસતા પુણ્ય પ્રભાવથી માતા મરુદેવી રત્નકુક્ષિણી માતાના શરીરની શોભા, કાંતિ અને લાવણ્ય વધતા ગયા. નાભી રાજાને પણ વૃદ્ધિ, યશ, પ્રભાવ તથા પ્રતિષ્ઠામાં વર્ધમાનના આવવા લાગી. આ છે ગર્ભના જીવનનો પુણ્ય પ્રભાવ. સમય પૂર્ણ થતા ફાગણ વદ આઠમની મધ્યરાત્રિએ બધા ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે અને ચંદ્રમા ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પરમ સૌભાગ્યવતી મહાદેવી મરુદેવીની રક્તકુક્ષિણીએ એક યુગલનો જન્મ થયો. દિશાઓ પ્રફુલ્લિત બની, વાતાવરણમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો અને 3 લોકમાં એક તેજ લીસોટો પથરાયો, જેનાથી ક્ષણભર માટે નારકીના જીવને પણ અપૂર્વ સુખ શાંતિનો અનુભવ થયો. જેણે ઉગાર્યું વિશ્વને અજ્ઞાનના અંધકારથી, જેણે સજાવ્યું વિશ્વને સંસ્કારના શણગારથી, જેણે બચાવ્યું વિશ્વને સંસારના પારાવારથી, એ આદિ જીનેશ્વરને પંચાંગ ભાવે હું નમું. મરુદેવીના નંદન તને કોટી કોટી વંદન. આદિનાથ પ્રભુનો જન્મ કલ્યાણક. હવે પેલું આપણે ચ્યવન કલ્યાણક જોયું, આ બીજું કલ્યાણક છે જન્મ કલ્યાણક. દેવલોકમાં પ્રથમ દેવલોકમાં ઇન્દ્ર સૌધર્મ દેવેન્દ્ર સત્યેન્દ્ર મહારાજનું આસન ચલાવવાનું થયું. ઇન્દ્રે ઉપયોગ મૂકીને જોયું કે આ ભરત ક્ષેત્રમાં અવસર્પણી કાળના પ્રથમ તીર્થંકરનો જન્મ થયો છે. તેઓ તરત જ આસન ઉપરથી ઉતરી અને પ્રભુની સ્તુતિ કરી અને ત્યારબાદ પોતાના સેવક હરિણીસી ગમી દેવને સુઘોષા ઘંટ વગાડવાની આજ્ઞા કરી. સુઘોષા ઘંટ એટલે એટલો મોટો ઘંટ હોય કે જેનો દેવલોકમાં વાગે ને એટલે 3 લોકમાં સંભળાય. નારકીમાં, મનુષ્યમાં અને દેવલોકમાં 3 ભાવમાં સુઘોષા ઘંટનો અવાજ સંભળાય. અને તમે જઈને ઘોષણા કરો કે ભરત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકરનો જન્મ થયો છે. ચાલો ચાલો પ્રભુનો જન્મ કલ્યાણક સાથે મળીને ઉજવીએ. ભગવાનના જન્મ સમયે દિશા કુમારીઓના આસન ચલામાન થયા. તેઓ પ્રભુના જન્મ સ્થાને આવીને ભાવિ તીર્થંકર અને તેની માતાને 3 વાર પ્રદક્ષિણા કરી વંદન કરીને કહેવા લાગી, હે જગત જનની માતા, અમે અધોલોકમાંથી પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા અહીંયા આવ્યા છીએ. આપ અમને જોઈને ગભરાતા નહીં. ત્યારબાદ સુતિકા ગૃહની રચના કરી સંવર્તક વાયુ વડે જમીનની વૃદ્ધિ કરીને ભગવંતને પ્રણામ કરીને મધુર સ્વરે ગીતો ગયા. એ જ રીતે ઉર્ધ્વલોકની દિશા કુમારીઓના આવીને ભગવંતને પ્રણામ કરીને સુગંધી જલની વૃષ્ટિ કરી ગીત ગાઈને આનંદ મનાવ્યો. ત્યારબાદ બાકીની કુમારીઓ આવીને મર્દન, સ્નાન, વિલેપન તે પણ સુગંધિત દ્રવ્યોથી કરીને વસ્ત્રો તથા દિવ્ય આભૂષણો પહેરાવી ભગવંતને દીર્ઘાયુષી બનવાના આશીર્વચન બોલીને ગીતો ગાઈને આનંદ મનાવ્યો. આ બાજુ સુઘોષા ઘંટનો અવાજ સાંભળીને 32 લાખ વિમાનોના અવાજ સંભળાયા. ભરત ક્ષેત્રમાં ભગવાન આદિનાથ પ્રથમ તીર્થંકરનો જન્મ થયો છે. બધા જ દેવ દેવીઓ સાવધાન થઈ ગયા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી, કેટલાક દેવો પ્રભુ પરની ભક્તિથી, કેટલાક દેવો મિત્રોની પ્રેરણાથી આ રીતે બધા ઇન્દ્ર પાસે ઉપસ્થિત થઈ ગયા. આ રીતે 64 ઇન્દ્રો પ્રભુને જન્મ મહોત્સવ ઉજવવા વિમાનમાંથી ઉતરીને માતાને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે રત્નકુક્ષિણી માતા, હું આપને નમસ્કાર કરું છું. આપ ધન્ય છો, પુણ્યવતી છો. આપ પવિત્ર માતા છો. આપે ધર્મની યાદી કરનાર તીર્થંકર પરમાત્માનો જન્મ આપ્યો છે. આપના પુત્રનો જન્મોત્સવ કરવા અમે દેવલોકથી આવ્યા છીએ. આપ અમારાથી ડરશો નહીં. આટલું કહીને ઇન્દ્રે માતાને નિંદ્રાધીન કરી દીધા. પ્રભુની એક રૂપ બનાવીને માતાની પાસે સુવાડી, પ્રભુ જેવું જ એક રૂપ બનાવીને માતાની પાસે સુવડાવીને ઇન્દ્રે પોતાના 5 રૂપ વડે
ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે ભગવાન, આપ આજ્ઞા આપો. આટલું કહીને ઇન્દ્રે એક રૂપથી પ્રભુને બંને હાથમાં લીધા. બીજા રૂપથી હાથમાં છત્ર ને બાકીના બે રૂપથી ચામર તથા પાંચમા રૂપથી હાથમાં વજ્ર ધારણ કરી આકાશના માર્ગે ચાલ્યા અને મેરુ પર્વતના પંડગવન સુધી પહોંચાડીને ત્યાં શિલા ઉપર સિંહાસન મૂક્યા. ત્યાં ઇન્દ્ર પ્રભુને ખોળામાં લઈને પૂર્વ દિશા ઇન્દ્ર મહારાજે પ્રભુને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસી ગયા. 64 ઇન્દ્રો પહોંચી ગયા મેરુ પર્વત ઉપર. ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્રો ને નૃત્યથી વાતાવરણ આનંદિત આહ્લાદિત બની ગયું. ત્યારબાદ પ્રભુને ઉત્તમ 1008 કળશથી મસ્તક પર જલધારાથી સ્નાન, ચંદનથી વિલેપન કરી ખુશીઓ મનાવી અને પ્રભુને વંદન સ્તુતિ કરતા કહ્યું, હે જગતના નાથ, હે ધર્મ પ્રવર્તક, આપનો જય હો, વિજય હો. બધા જ ઇન્દ્રોએ જન્મ અભિષેક મનાવ્યો અને પ્રભુને પોતાના સ્થાને માતા પાસે મૂકી દીધા. દિવ્ય વસ્ત્રો, મસ્તક પર મુગટ, સોનાના કુંડળો, મુક્તમાળા તથા અનેક આભૂષણો પહેરાવી જાતને ધન્ય બનાવીને એક પ્રભુની સામે સુવર્ણ રત્ન વાળો શ્રીદામંડ એટલે કે દંડો પ્રભુની નજરમાં આવે એ રીતે લટકાવ્યો, જે રત્નોની માળાથી સુશોભિત હતો. હવે ઇન્દ્રો નંદીશ્વર દીપ પર જઈને 8 દિવસનો ઉત્સવ મનાવીને પોતાના સ્થાને પહોંચી ગયા. પ્રભાત થયું. મરુદેવી માતા જાગ્યા અને દેવાગમન તથા જન્મ ઉત્સવની વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રભુની જાંઘ પર ઋષભનું ચિહ્ન હતું. માતાએ સ્વપ્નમાં ઋષભ જોયો હતો, માટે માતા પિતાએ પ્રભુનું નામ ઋષભ રાખ્યું તથા બાલિકાનું નામ સુમંગલા. યુગલિયા જન્મ્યા એટલે તે ત્યાર ટાઈમમાં છે ને બે સાથે દીકરો અને દીકરી બંને સાથે જન્મતા, એટલે યુગલિયા જન્મ ને એને દીકરાનું નામ ઋષભ રાખ્યું અને બાલિકા દીકરીનું નામ સુમંગલા રાખ્યું. ઇન્દ્રોએ નિમેલી 5 પાત્રી નિરંતર પ્રભુની સેવામાં રહેવા લાગી. ઇન્દ્રએ પ્રભુના હાથમાં અંગૂઠામાં અનેક પ્રકારના ઉત્તમોત્તમ રસયુક્ત અમૃતમય નાડીનું સંચાલન કર્યું, જેથી અંગૂઠો ચૂસતા જ ભૂખ શાંત થઈ જાય. પ્રભુ બાલ્યાવસ્થામાં માતાનું સ્તનપાન કરતા નથી. પ્રભુ આનંદથી મોટા થવા લાગ્યા. બીજના ચંદ્રની જેમ વધતા ઋષભકુમાર 1 વર્ષના થયા ત્યારે કર્મભૂમિના આદિ માનવ વંશની સ્થાપના માટે સક્રેન્દ્ર દેવ નીચે આવ્યા અને હાથમાં એક શેરડીનો સાંઠો સાથે લેતા આવ્યા. એ સમયે ભગવાન પોતાના પિતા નાભિરાજાના ખોળામાં બેઠા હતા. ઇન્દ્રને જોતા પ્રભુએ પોતાના અવધિ જ્ઞાનથી ઇન્દ્રના મનોગત ભાવને જાણી લીધા તથા શેરડીનો સાંઠો લેવા પ્રભુએ ઇન્દ્રની સામે પોતાનો હાથ લંબાવ્યો. ઇન્દ્રે પ્રણામ કરીને પ્રભુને સાદર સમર્પિત કર્યો. શેરડીનો સાંઠો પ્રભુને સમર્પિત કર્યો, માટે ભગવાનનો વંશ ઇક્ષ્વાકુની સ્થાપના કરી. જન્મથી તીર્થંકરોને 4 અતિશય હોય છે. રોગ વિનાનું સુંદર આકાર વાળું સુવર્ણ કમળ જેવું સુશોભનીય શરીર, લોહી માંસ ગાયના દૂધની જેમ ઉજ્જવળ અને સુગંધી, આહાર નિહાર ધર્મ ચક્ષુથી અદ્રશ્ય, કમળ જેવો સુગંધી શ્વાસ. આ 4 અતિશયો જન્મથી જ પ્રભુને હોય છે. પુત્ર ઋષભ નાની વય હોવા છતાં સુમધુર વચનો બોલતા અને ગંભીર હતા. ચાલવાની ગતિ મંદ હતી. દેવો ભગવાન સાથે રમવા બાળકનું રૂપ લઈને આવતા હતા. સમય જતા બાળપણ વટાઈને પ્રભુ યુવાન વયમાં પ્રવેશ કરે છે, જેની કાયાની ઊંચાઈ 500 ધનુષની હતી. વજ્ર રૂપસબ નારાય કંગયણ અને સમયનું રસ સંઠાણ પ્રભુ અસાધારણ 1008 ઉત્તમ લક્ષણોથી યુક્ત હતા. સહસ્ત્ર રશ્મિ સૂર્યની આભાથી શોભતું વદન, નેહ નીતરતા નયન, જેનું જીવન કવન જેમ આકાશનો અંત નહીં તેમ એના ગુણોનો
અનંત છતાંય ઇન્દ્ર મહારાજાએ વિચાર્યું કે પ્રભુની વય વિવાહને યોગ્ય થવા આવી છે. તેથી પ્રભુ પાસે આવીને પ્રભુના લગ્નની તૈયારી કરવા માંડી. સક્રેન્દ્ર અનેક દેવોને પ્રભુના લગ્ન માટે તૈયારીનો આદેશ આપે છે. એક વિશાળ મંડપમાં લગ્ન માટે તૈયાર કરવામાં આવે છે. ઇન્દ્ર મહારાજા ઋષભના પક્ષે રહે છે. દેવીઓ સુમંગલા તથા સુનંદાના પક્ષે રહીને બંનેના શૃંગારમાં લાગી જાય છે. અત્યંત સુંદર રીતે શણગારે બંને કન્યાઓ મંડપમાં હાજર કરવામાં આવે છે. બીજી બાજુ ઋષભને તૈયાર કરીને ખુદ ઇન્દ્ર મહારાજા મંડપમાં આવે છે. બધા દેવ દેવીઓ અચેત ફૂલોની વૃષ્ટિ કરે છે. બંને કન્યાઓ ઋષભના ગળામાં હાર પહેરાવીને પતિ તરીકે સ્વીકાર કરે છે. લગ્નની વિધિ ખુદ ઇન્દ્ર મહારાજા કરે છે. ભરત ક્ષેત્રમાં અવસર પૂર્ણિકાના ત્રીજા આરાના સમયે આ પ્રથમ લગ્ન પ્રસંગ હતા. પ્રભુનું ગૃહવાસ પસાર થતું જીવન ઋષભ કુમાર અનાસક્ત ભાવે જીવન જીવ્યે જાય છે. આ રીતે 6 લાખ પૂર્વ તેમાં થોડો ઓછો સમય ભોગવા છતાંય નિર્લેપ જીવન જીવતા ઋષભના પૂર્વ ભવના મિત્ર બાહુ અને પિત્ત સર્વાર્થ સિદ્ધ વિમાનમાં થી આયુષ્ય પૂર્ણ કરી ભોગવીને સુમંગલાની કુક્ષીમાં અવતરણ થયું. ગર્ભના પ્રભાવે માતા સુમંગલા પણ 14 સ્વપ્ન નિરખે છે. નિયમ એ છે કે તીર્થંકરનો આત્મા અને ચક્રવર્તીનો આત્મા બંનેને 14 સ્વપ્ન આવે છે. તેથી તેની માતા 14 સ્વપ્ન નિરખે છે. તફાવત માત્ર એટલો છે કે તીર્થંકરની માતા 14 સ્વપ્ન ઉજ્જવળ સ્પષ્ટ નિરખે છે, જ્યારે સુમંગલાએ ચક્રવર્તીની માતા તે જ 14 સ્વપ્ન થોડા ઝાંખા નિરખ્યા. સ્વપ્નનું દર્શન પછી પોતાના પતિ ઋષભદેવને વાત કરી સ્વપ્નનું ફળ પૂછ્યું અને ઋષભદેવે પોતાના જ્ઞાનથી તેનું ફળ કહ્યું. દેવી, તમે ચક્રવર્તીની માતા બનશો. સુમંગલા પણ સાંભળીને અતિ હર્ષ થયો. 14 ચંદ્રના ઉદય, રાત્રિના ઉજાલા, સૂર્યોદયે કમળનો વિકાસ, મહાપુરુષ જન્ય એંધાણ ભીતરમાં થયો અનેરો પ્રકાશ. તે રીતે સુબાહુ તથા મહાપીઠ સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી જીવન પામીને સુનંદાની કુક્ષીએ ઉત્પન્ન થયા. યોગ્ય સમયે તે બંને માતાઓ એક એક યુગલને જન્મ આપ્યો. સુમંગલાને ત્યાં જન્મ પામેલો ભરત તથા બ્રાહ્મી અને સુનંદા જન્મ આપે છે બાહુબલી અને સુંદરી. ત્યારબાદ સુમંગલાએ 49 યુગલ પુત્રોને જન્મ આપ્યા. 98 પુત્ર ભગવાન ઋષભનો. આમ દેવના સંતાનથી કુલ સંખ્યા 100 પુત્રોની થઈ. 2 પુત્રી, 102 પુણ્યોદય ભોગવતા સંતાનો સમય જતા મોટા થયા. હવે અકર્મ ભૂમિના પ્રભાવ ઘટવા લાગ્યો. કલ્પવૃક્ષોથી લોકોની માંગણી પૂરી ન થવાથી ઓછા ફળ મળવાને કારણે શાંતિ પ્રકૃતિ વાળા યુગ લોકોમાં હવે કાળના પ્રભાવે કસાયની ક્રોધ, માન, માયા, લોભ માત્રા વધવા લાગી. હવે તો કુલકરની વ્યવસ્થા તથા હકાર મહાર વિસ્તારની નીતિથી અસર પણ ઓછી જણાતા બધા યુગલિકો ભેગા થઈને પ્રભુ ઋષભ પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યા. હવે કઈક સુવ્યવસ્થા તથા શાંતિ થાય તેવું આપ કરો. પ્રભુએ જ્ઞાનથી જોઈ લીધું. હવે આ બધાને શાસકની જરૂર છે અને તે સુવ્યવસ્થા કરીને બધાને સાચવી શકે. માટે તમે નાભી કુલકર પાસે જઈને વાત કરો. બધા નાભી કુલકર પાસે ગયા અને ફરિયાદ કરી. ત્યારે નાભી કુલકરે કહ્યું, હવે ઋષભ જ તમારો શાસક રાજા બનશે. બધા આનંદિત બન્યા. ત્યાં દેવલોકમાં સક્રેન્દ્ર મહારાજાનું આસન ચલાયમાન થયું. તેને જ્ઞાનમાં જોયું કે હવે ઋષભનો રાજ્યાભિષેકનો સમય થઈ ગયો છે. આદિનાથ પ્રભુનો રાજ્યાભિષેક. યુગલિકોને ગમતા રાજવી મળી ગયા અને ઇન્દ્ર મહારાજાએ પ્રભુની પાસે પહોંચી ગયા. ઇન્દ્રે પોતાની સોનાની વેદિકા અને રત્ન જડિત સિંહાસન બનાવીને તીર્થ જળ સિંચન કરીને સિંહાસનને શોભતા પ્રભુ ઋષભદેવને
દિવ્ય વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારો પહેરાવી મણિરત્નથી ઝળહળતો રાજમુકુટ પહેરાવવામાં આવ્યો. આ રીતે રાજા ઋષભનો રાજ્યાભિષેક થયો. પ્રભુ ઋષભદેવ પુણ્ય તપે છે. ભરત ક્ષેત્રના પ્રથમ રાજેશ્વર બને છે. પછી ઇન્દ્રે કુબેરને વિનીતા નગરીમાં નિર્માણની આજ્ઞા કરી. કુબેરે પણ 12 જોજન લાંબી 9 જોજન પહોળી નગરીનું નિર્માણ કર્યું, જેનું બીજું નામ છે અયોધ્યા રાખવામાં આવ્યું. ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજેશ્વર બન્યા. પોતાની પ્રજાનું પુત્રવત પાલન કરી રહ્યા હતા. સમય જતા રાજ્યની સુચારુ વ્યવસ્થા માટે કોષાધ્યક્ષ, સેનાપતિ અને મંત્રીઓને પણ ગોઠવી દીધા. કાળનું કામ કરી જ જાય છે. સંધિકાળમાં તે સમયે કલ્પ વૃક્ષની સંખ્યા અને અસર ઘટવા પ્રભુએ લોકોને ધાન્ય પકાવવા માટે તથા ઓજારો બનાવવા માટે વ્યવહારિક જ્ઞાન લોકોમાં વધે તે માટે જુગલિયા ધર્મ નિવારીને પ્રભુને સંસ્કૃતિનું દાન કરવાનો વિચાર કર્યો. જુગલિયા નામના બાળકોની જેમ ફરિયાદ લઈને આવે ત્યારે પ્રભુ તેને પ્રેમથી સમજાવતા હતા. અજ્ઞાની પર કદી ક્રોધ ન હોય, કરુણા હોય, અને પ્રભુ તો હતા પ્રેમનો મહાસાગર. નવ્ય સંસ્કૃતિના નવ સર્જક આદિનાથ, વિશ્વના ઉદ્ધાર માટે તેનો જન્મ થયો હતો. પ્રભુએ આ જનતાને નવી દ્રષ્ટિ, નવા સંસ્કારો આપ્યા, નવી દિશા ખોલી દીધી. બધાને સંબોધન કરતા કરતા પ્રભુ કહે છે કે હે માનવો, તમે અકર્મ બેસી ન રહો, પુરુષાર્થી બનો. કર્મ કરવાનો સંદેશ આપવા લાગ્યા. એને પરિવાર, સમાજ, દેશની રક્ષા માટે શસ્ત્ર, તલવાર વગેરે ચલાવતા શીખવવાની તથા સત્યના રક્ષણ માટે હરશસ્ત્ર, તલવાર વગેરે ચલાવવાની શીખવાની તથા સત્યના સંરક્ષણ માટે હંમેશા તહેવાર રહેવું એવો કર્તવ્ય બોધ આપીને પહેલા કલા 80, મસી અને કૃષિ, 80 એટલે 80 મસી અને કૃષિ શીખવી, અને મસી એટલે લખવું, 80 ને શીખવી. 80 મસી એટલે લખતા વાંચવા વગેરે વ્યવહાર માટે ઉપયોગી છે. વળી વસ્ત્ર પણ મકાન માટે વગેરે કેમ બનાવે તેની પણ વિવિધ કલાઓ ઋષભ ભગવાને શીખવી. કૃષિ એટલે કે ખેતી કરવી. પછી લોકો કંદમૂળ, ફળ, ઘઉં, ચણા વગેરે અનાજ કાચું ખાઈ જતા હતા. પાચન ક્રિયા બગડી. વળી એનો ઉપાય શોધવા લાગ્યા. રાજા ઋષભ પાસે ગયા. મહારાજાએ કહ્યું કે તમે 4 ધાન્ય સાફ કરીને પછી વાપરો. પાણીમાં પલાળીને નરમ થાય પછી વાપરો, અને પલાળેલું અનાજ તમે અગ્નિ બાંધીને આપીને પછી બાફી નાખો. એટલામાં વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો. બધું બળવા લાગ્યું. એટલે અગ્નિએ આશ્ચર્યપૂર્વક જોવા લાગ્યા. તેને પકડવા દળ્યા તો તેમના હાથ બળવા લાગ્યા. ફરી નરેશ પાસે પહોંચી ગયા. ત્યારે ઋષભ નરેશે કહ્યું કે જુઓ, આ અગ્નિ છે તે ન તો એકાંત સ્નિગ્ધ કાળમાં ઉત્પન્ન થાય તથા એકાંત વૃક્ષ કાળમાં ઉત્પન્ન થાય. એટલે પરંતુ આ તો સંધિકાળ છે. બંનેનો ઉપયોગ થતા અગ્નિ ઉત્પન્ન થાય છે. તમે તેનાથી ડરોમાં, પકડોમાં, પરંતુ એનો ઉપયોગ કરતા શીખી જાઓ. પરંતુ ભલા ભોળા લોકોને બધું ધાન્ય અને ફળોને અગ્નિમાં નાખતા બધું બળી ગયું. ત્યારે નરેશે આ પાસે આવીને બધા પાસે ફરિયાદ કરી કે અગ્નિ રાક્ષસ ભૂખડો છે, બધું જ ખાઈ જાય છે. ત્યારે પ્રભુએ ભીની માટીનો પિંડ લઈને વાસણ બનાવતા શીખવ્યું અને અગ્નિ વડે રસોઈ કરતા શીખવ્યું. આ રીતે સૌથી મોટા ભરત પુત્રને પુરુષોની 72 કલા શીખવાડી. બ્રાહ્મીને જમણા હાથે 18 પ્રકારની લિપિ શીખવાડી. સુંદરીને ગણિત અને તોલ માપ શીખવાડ્યા. બાહુબલીને હાથી, ઘોડા, સ્ત્રી પુરુષના લક્ષણનો બોધ આપ્યો.
સંસારને તમામ વ્યવહાર ધર્મમાં પ્રભુએ શીખીને પોતાની જવાબદારીનું પાલન કર્યું. અનેક પ્રકારની સુવ્યવસ્થા રાજ્યમાં કરીને વ્યવહાર નીતિનું પ્રવર્તન કર્યું. સ્ત્રીઓને 64 કલા પણ શીખવી. એકવાર ખેડૂતોની ફરી ફરિયાદ આવી, અમને ખેતી કરતા આવડી ગઈ, અનાજ તૈયાર થઈ ગયું છે, પણ પેલા બળદો અમારું તૈયાર થઈ ગયેલું અનાજ ખાઈ જાય છે. હવે શું કરવું? અમારી મહેનત નિષ્ફળ જાય છે. ત્યારે ઋષભ નરેશે કહ્યું, બળદોને મોઢે સિકલી બાંધી દો. ખેડૂતોએ એ પ્રમાણે કર્યું, પરંતુ હવે બળદો ખાવા પણ બંધ કરી દેતા. ફરી નરેશ પાસે જઈને ખેડૂતોને ફરી પોતાની વ્યવસ્થા ઠાલવી. અમારા બળદો રિસાઈ ગયા છે, કઈ પણ અનાજ પાણી લેતા નથી. તરત જ નરેશને યાદી અપાઈ કે પેલી શીકલી છોડી નાખો. તમે અમને આદેશ આપી નહોતો આપ્યો કે શીકલી બાંધી દો? આ રીતે 12 ઘડી બળદોના ઘોડા બંધ થયા. આ રીતે 12 કલાક સુધી બળદના મોઢા બંધ રહ્યા ને એના પરિણામે પ્રભુને અંતરાય કર્મ બંધાઈ ગયો, જેના પરિણામે દીક્ષા લીધા પછી વર્ષભર આહાર પાણી ન મળ્યા. કારણ કે 12 કલાક બળદના મોઢા બંધ રાખ્યા હતા, તેમને 12 મહિના સુધી આહાર પાણી કાંઈ પણ ન મળ્યું. આ રીતે હવે બધા હેત પ્રીતથી વ્યવસ્થિત સંસાર સાગરમાં જીવન પસાર કરતા રહે છે. આ રીતે ઋષભ નરેશે 63 લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. હવે પ્રભુ વિચારે છે કે આ જગતને મેં જીવન જીવવાની કલા બધી જ શીખવી દીધી છે, પરંતુ જીવનમાં જો ધર્મ કથા ન શીખવી તો આ ભવસાગર તરવાની કલા વિના બધી કલા એકડા વિનાના મીંડા જેવી છે. આત્મજ્ઞાન વિનાનું બધું જ્ઞાન અજ્ઞાન છે. આત્મ તત્વ જો ઓળખાય તેવું સઘળું સમર્થ થાય. બાળકને રમકડું રમવા આપ્યું, પરંતુ તે યુવાન થાય તો તેને રમકડું જ રમવા દેવો ના. પ્રજાને ભૌતિક સુખો અપાવીને તેમાં જ રાખવી તો એક દિવસ પ્રજાને વિનાશના પંથે વળી જશે. માટે ભૌતિક સુખ મળ્યા પછી અધ્યાત્મ વિચારણા કરવી ઘટે. હવે જગતને મનાવવો છે. સત્યનો માર્ગ, આત્મસુખનો માર્ગ, પરમ પદની પ્રાપ્તિનો માર્ગ, અને તે મળશે ત્યારે જ ત્યાગ વૈરાગ્યની ભાવના. કારણ જગત પ્રમાદી છે, વિષયના ભાવો પ્રત્યે આકર્ષણ વાળું થયું છે. અગ્નિમાં ન ખાતા લાકડાની જેમ અગ્નિ શાંત ન થાય, એ રીતે ભોગ સામગ્રી મળે તો ઈચ્છા અને તૃપ્તિની આગ શાંત થતી નથી. ત્યારે તેને સાચી સમજણ, સાચો ત્યાગ, સાચો રાહ અને સત્ય દ્રષ્ટિ આપવી જરૂરી છે. જગત આખું સોનાના પિંજરમાં પુરાયેલા પોપટની જેમ વર્તમાનના ક્ષણિક સુખોને જોઈ શકે છે, પરંતુ આઝાદીનું સુખ અનુભવી શકતું નથી. કર્મને વશ થઈને મમત્વના બંધનમાં બંધાઈને કરોડિયાની ઝાડ તોડીને બનાવેલી બનાવેલી ઝાડમાં ફસાય તેમાં ને તેમાં જિંદગી પૂરી કરે છે. આ સંસારની આસક્તિથી વિમુખ બને છે. માટે ધર્મચક્રને પ્રવર્તાની વેળા આવી ગઈ છે. માટે આ જગતની સામે આપવાની મહત્તા નહીં દખવું તો સૌ બીજાના લેવા પાછળ મસ્ત બનીને જીવશે. ઊંચી વિચારધારામાં ગહન ચિંતનમાં ડૂબતા ત્યારે પાંચમા દેવલોકના અંતે રહેનારા 9 લોકાંતિક દેવો આવીને પ્રભુને વિનંતી કરવાની તૈયારીમાં છે. ત્યાં પ્રભુ શું વિચારી રહ્યા છો આ ગહન ચિંતનમાં? હવે ચારે સ્વકલ્યાણના પરમ માર્ગે ચાલીને દુનિયાને પછી યોગની પરમ દ્રષ્ટિ અપાવી છે. વ્યવહારની સાથે નિશ્ચયની યાત્રા, અનંત યાત્રા કરાવી છે. ગૃહસ્થની મર્યાદાનું પાલન જ પર્યાપ્ત નથી, પરંતુ આગળ વળી ત્યાગ ધર્મના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવાની કેડી કંડારવી છે. અત્યાર સુધી લોકો જેનાથી અનભિજ્ઞ હતા તે આત્મજ્ઞાન ભૂતિનો માર્ગ ખુલ્લો કરવો છે.
જંજીરમાં જકડાયેલા ને મુક્ત ઉડ્ડયનના આનંદનો આવિષ્કાર કરાવો. સંસારનું મારું કર્તવ્ય સમાપ્ત થાય. હવે મારે જવું છે દુન્મય બંધનની પેઠે અગમ નિગમના ભેદ ઉકેલવા, સ્વયં બંધકોને તોડીને મુક્તિના સામ્રાજ્ય મેળવવા માટે. બસ સ્વપ્ન સાકાર થવાની તૈયારી અને સોનામાં સુગંધ ભળે તેમ નવ લોકાંતિક દેવો આવ્યા. વિનિત બની પ્રભુ ચરણે નમ્ર નિવેદન કર્યું, હે નાથ, વદત ક્ષેત્રમાં લાંબા કાળથી નષ્ટ થયેલા મોક્ષ માર્ગ રૂપ પર્વ તીર્થનું પ્રવર્તન કરીને ભવ્ય જીવો ઉપર ઉપકાર કરો. આપે લોક વ્યવસ્થા કરી, સાંસારિક ઉપકાર કરી, હવે ધર્મ તીર્થની સ્થાપના કરી પરમ સુખનો માર્ગ ખોલો. અંધારામાં દીપ પ્રગટાવો. સૌના માર્ગદર્શક બનો. સંવત્સર દાનનો મહિમા. પ્રભુએ લોકાંતિક દેવોની વાણી સાંભળી લીધી. દેવો પોતાનો વ્યવહાર ધર્મ બજાવીને ફરી સ્વર્ગલોકમાં સ્વસ્થાને પહોંચી ગયા અને પ્રભુ પણ મહાભિનિષ્ક્રમણની ઈચ્છા કરતા કરતા સ્વભવનમાં પધારી ગયા. બધું કરવા છતાં પ્રભુનું મન અનાસક્ત યોગમાં નિરંતર ડૂબકી મારી રહ્યું હતું. લોકાંતિક દેવોની પ્રાર્થના સાંભળ્યા પછી પ્રભુએ સંવત્સર દાન દેવું નું નક્કી કર્યું અને રોજના 1,08,00,000 સોનૈયાનું દાન પ્રભુ આપતા ગયા. આ દાનની રકમ ક્યાંથી આવે તે પણ સમજવા જેવું છે. ઇન્દ્ર મહારાજાના હુકમથી કુબેરે ચુંબક દેવોને મોકલી શ્રી ભંડારમાં એટલું દ્રવ્ય ભેગું કર્યું કે જે દ્રવ્ય જમીનમાં, બાગ, ઉદ્યાન, સ્મશાન અને જળાશય વગેરેમાં દટાયેલું હોય, જેનો માલિક કોઈ ન હોય અને જેની વંશ પરંપરામાં કોઈ બચ્યું ન હોય. આ દાન શરૂ કરતા પહેલા જાહેરાત પણ કરવી કે રોજ સવારથી શરૂ કરીને ઋષભદેવ જેને જે વસ્તુ જોઈએ તે દાનમાં આપશે. સંસારથી વિરક્ત બનેલા આદિનાથ ભગવાને હવે ભરત વગેરે પોતાના પુત્રોને બોલાવીને બધાની સામે સંસારનો ત્યાગ કરવાની ભાવના વ્યક્ત કરી કે હવે હું અણગાર બનવા ઈચ્છું છું. હવે આ બધી વ્યવસ્થા તમે સંભાળો. જીવને લાગેલા જન્મ મરણના દુઃખોથી યુક્ત થવા અને આત્માનું અભ્યાબાદ સુખ પામવા માટે આ મહાન ધ્યેયને સામે રાખીને હું મહાભિનિષ્ક્રમણ કરવા ઈચ્છું છું. તમે પણ આ જ ધ્યેયને સાથે રાખીને જવાબદારી નિભાવજો. ભરત કહે છે કે રાજન, આપની સેવા મળતા મારે આ રાજ્યની લીપ્સામાં ચોંટવું નથી. ત્યારે ભગવાન કહે છે, ભરત, તું સૌથી મોટો છે, તારે રાજ્યનો ભાર ગ્રહણ કરવો તો તે તારું કર્તવ્ય બની રહે છે. પ્રભુના આદેશને ઝીલીને ત્યારે ભરતનો રાજ્યાભિષેક કરવાની તૈયારી કરી. સાથે સાથે ભરતને રાજવી બનાવીને 99 પુત્રોને પણ તેની યોગ્યતા અનુસાર અલગ અલગ દેશનું રાજ્ય પ્રભુએ પોતે જ સોંપી દીધું અને 1 વર્ષને અંતે પ્રભુએ 3,88,00,000 સોનામરનું દાન કરીને જગત જીવોનું દ્રવ્ય દારિદ્ર્ય દૂર કર્યું. ગુલાબની કળી, કળીમાં સુવાસ, ક્ષીર સમુદ્રમાં બુંદ, બુંદમાં મીઠાશ, હીરાના પાસા, પાસા એ પ્રકાશ, પ્રભુના દાન ધર્મની છે આ મીઠી સુવાસ. અને આ વાત સાચી જ છે. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ, બટ યુ કેન નોટ લવ વિધાઉટ ગિવિંગ. શ્રી ઋષભદેવ સમા દાતા ક્યાંથી મળે? આમ સંવત્સર દાન દેતા દેતા 1 વર્ષ પસાર થઈ ગયું અને ત્યાગ ધર્મની સ્થાપના માટે જ પાવન પળની પ્રભુ પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે પ્રવજ્યાની કડી નજદીક આવી. મહાભિનિષ્ક્રમના પંથે ઋષભદેવ મળ્યો છે સાધના માટે મોંઘો સમય, કદી ન કરતા તેનો વ્યર્થ. બનાવી દે જિંદગી અધ્યાત્મ રૂપ, જરૂર થશે એક દિવસ આત્મ વિજય. ચૈત્ર માસનો વાયુ જ્યારે વૃક્ષે નવ પલ્લવતા આપી રહ્યો હતો ત્યારે એક સુંદર સવારે પૃથ્વીનાથ ઋષભદેવે સુખ સંપત્તિના સ્વામી પ્રભુએ
પળભરમાં વૈભવનો ત્યાગ કરી આત્મવૈભવ, આત્મગુણો તથા આત્માનું એક ચક્રી શાસન સામ્રાજ્ય પ્રાપ્ત કરવા સર્વજ્ઞનો ત્યાગ કર્યો અને મહાભિનિષ્ક્રમણના પંથે આગળ વધ્યા. આ દુનિયામાં મળેલી પુણ્યોદય તમામ સંપત્તિનો ભોગવત કરી શકનારી એક પણ વ્યક્તિ દુનિયામાં જન્મી નથી, પણ મળેલી બધી સંપત્તિને, સમૃદ્ધિ, વૈભવને સમજપૂર્વક સર્પ કાચડી ઉતારે તે રીતે પલભરમાં ત્યાગી અનાસક્ત યોગી બનનારા અનંત આજ્ઞા આત્માઓ ભૂતકાળ તથા વર્તમાન સમયે પણ હોય છે. ભાવિમાં આવા શૂરવીર અને ત્યાગવીર ધર્મવીરોની ધરતી શોભતી રહે છે અને ધન્ય છે એ વિરલ આત્માને. તે દિવસ હતો ફાગણ વદ આઠમનો, જ્યારે ઉત્તરાયણ નક્ષત્રમાં સૂર્ય હતો, ચંદ્ર હતો, દક્ષિણાભન વાયુ વાતો હતો, કોકિલા મત બનીને ટહુકી રહ્યો હતો. વાયુની ઝડપે અને પેલી કોકિલાના સુરે ઋષભદેવના મહાપ્રયાણની બાદ ચોમેર પ્રગટી ગઈ. બધા નગરજનો રોતા રોતા આંસુ લૂછતા લૂછ્યા વ્યથિત થતા અંતરની વેદના અંતરમાં ન સમાવી શકનારા આંસુઓ વડે વેદનાને વાચા આપતા પ્રભુના દર્શન કરવા દોડા દોડી આવી ગયા. સહુના મુખ પર એક જ પ્રશ્ન તરવરતો હતો કે અરે, જે સાહેબી પામમાં સંસાર મળી પડે છે તેને છોડી આપણા પૃથ્વીનાથને હજુ શું નવું મેળવવાનું આ જગતમાં બાકી છે. પહેલા દેવલોકના ઇન્દ્ર સક્રેન્દ્રનું આશય ચનાલમાન થયું. તરત પ્રભુની પાસે આવી પહોંચ્યા અને તેમણે પ્રભુનો દીક્ષા અભિષેક કર્યો અને સુદર્શના નામની શિબિકામાં પ્રભુને બેસાડ્યા. સૌ પ્રથમ મનુષ્યોએ અને પછી દેવોએ શિબિકા ઉઠાવી. દેવદેવીઓથી આકાશ છવાઈ ગયું. માનવ મહેરામણથી પૃથ્વી ઢંકાઈ ગઈ. જય જય નાદથી ગગનમય ગુંજી ઉઠ્યું. કચ્છ, મહારાષ્ટ્ર, મહાકચ્છ આદિ 4000 રાજાઓએ પ્રભુના પગલે પગલે ચાલ્યા. અંતિમ 6 આત્મયજનીઓને ત્યાં તો માતા મરુદેવા દોડીને આવ્યા. વત્સ મની ત્યજીને તું ન જા. આંખો પર અંધારાના પડળ ઘેરાવા લાગ્યા. આજ સુધી મહામહેનતે, પરંતુ આજે હું ડૂબતી અનુભવું છું. મારી જીવન સંધ્યા તારા દર્શનથી તો પ્રભાતનું સુખ અનુભવે છે. માતાજી, સહુએ જવાનું છે. જરનારને કોઈ રોકી શકતું નથી. દરેક સંધ્યા પ્રભાતની પુરોગામી છે. આશા રાખો કે પ્રત્યેક અંધકારની પાછળ પ્રકાશ છે, તેમ દરેક દુઃખની પાછળ સુખ અવશ્ય છે. દુઃખને તમે પચાવો અને તેની પાછળના સુખને શોધવાનો પ્રયત્ન કરો. ગગનના ગણના મુક્ત સમયે થતા પંખીને માળાનો મોહ કાં કરવા માંડી. માતા મરુદેવાએ પુત્રને પ્રત્યુત્તર વાળી ન શક્યા, પણ આ રીતે તેને જોતો જોઈને મર્મછેદક વેદના અનુભવી રહ્યા હતા. ત્યાં તો દેવી સુમંગલા પણ આવીને પાછળ ઉભા એકદમ પગ પકડી લીધા અને બેસી ગયા. મને પણ સાથે લઈ જાઓ, જીવનમાં કે મૃત્યુમાં. દેવી, મૃત્યુના પ્રવાસમાં ઈચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જવાતું નથી. વિયોગથી કેટલા વાગે ટાઈમ થઈ ગયો છે? થઈ ગયો છે ને? થઈ ગયા છે. હા, બસ. હા, એક જ મિનિટ જરા પૂરું કરી. દેવી, મૃત્યુના પ્રવાસમાં ઈચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જવાતું નથી. વિયોગની ઘડીએ જ પ્રેમની તીવ્રતા સમજાય છે. વળી જીવનમાં જે સાથે રહે છે તે મૃત્યુ વખતે પણ સાથે આવતા નથી. તમે વિયોગના તાપમાં જીવનની વિશુદ્ધિ શોધી લો. આર્ય નારીની સાચી ફરજ તું અદા કરજે. આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કઈ પણ બોલાયું હોય ને આપના સંભળાયું હોય તો અનંત સિદ્ધિ આપની સાક્ષી તસ્મિત છે. વર્ષાબેન મંગળી.